આણંદને સાંસદ મિતેશભાઈ પટેલ એટલે કે બકાભાઈના અથાગ પ્રયત્નોથી આણંદથી પસાર થતી વંદે ભારત ટ્રેનને આણંદ સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવેલ છે, જે અંતર્ગત આણંદ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત ટ્રેનને આજે સાંસદ દ્વારા લીલી ઝંડી આપી શુભ શરૂઆત કરવામાં આવી હતી। આ સાથે સાંસદે કાર્યકરો સાથે ટ્રેનની મુસાફરી કરી હતી। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સોજિંદ્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢાભાઈ પરમાર, જિલ્લા યુવા મોરચા પ્રમુખ પથિકભાઈ પટેલ, રેલવેના ડીઆરએમ, આણંદ શહેર પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ સહિત જિલ્લાના, તાલુકાના અને શહેર સંગઠનના પદાધિકારીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશ માટે જે વિકાસના કામો સાથે દેશને આગળ લઈ જઈ રહ્યા છે, ત્યારે ભારત દેશમાં બનેલી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આણંદ મુકામે જ્યારે આજે મળી રહ્યું છે, ત્યારે આણંદના સૌ નાગરિકો વતી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીનો દિલથી આભાર માનું છું। સૌ ધારાસભ્યો, આણંદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ આદરણીય સંજયભાઈ, સૌની એક લાગણી હતી, સૌની એક વિનંતી હતી કે વંદે ભારત ટ્રેન આણંદ ખાતે સ્ટોપેજ મળવું જોઈએ, અને આપણને જ્યારે આજે સ્ટોપેજ આપવામાં આવ્યું છે, સૌ આણંદના મતદાતાઓ, નાગરિકો, સૌ વડીલશ્રીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે। એમના પણ ઘણા બધા મેસેજીસ આવ્યા છે કે વંદે ભારત ટ્રેનને આજે સ્ટોપેજ આપે। મુંબઈથી ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેન, અને એ પણ ગુજરાતમાં સુરત, વડોદરા અને અમદાવાદ ફક્ત જે સ્ટોપેજ હતું, અને સેન્ટ્રલ ગુજરાતમાં આણંદમાં જ્યારે આપણને સ્ટોપેજ આપવામાં આવ્યો છે, ખૂબ મોટી ગૌરવની વાત છે। ફરીથી સૌનો આભાર માનું છું, અને સૌ વિદ્યાર્થીઓ, આણંદના સૌ એનઆરઆઈસના પણ ઘણા બધા ફોન આવ્યા છે કે આજે આણંદ ખાતે આ સ્ટોપેજ આપવામાં આવ્યું છે। એક સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ છે, અમૂલ અહીંયા આવ્યું છે, એનઆરઆઈનો જિલ્લો છે। અને બીજી ગૌરવની વાત એવી છે કે હજુ પણ આણંદ રેલવે તરફ, આણંદ ખાતે, આણંદ જિલ્લામાં રેલવે ખાતા તરફથી, રેલવે ડિવિઝન તરફથી આપણને ઘણા બધા વિકાસના કામો પણ મળવાના છે, વિકાસ સાથે જોડવાનો છે, અને આણંદ રેલવે સ્ટેશનને પણ